ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ માનકુવાથી સિકંદર સુધીના નવીન આરસીસી રોડની મુલાકાત લીધી. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે માનકુવાથી સિકંદર સુધી નવીન બની રહેલા આરસીસી રોડના નિર્માણ કાર્યની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ રોડનું કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રજાના નાણાંનો સદુપયોગ થાય અને ટકાઉ કામ થાય તેવા મક્કમ વલણના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ હવે ફરીથી બનાવી આપવામાં આવી રહ્યો છે. આ રસ્તાનું કામ પૂર્ણ થતાં જ સ્થાનિક પ્રજાજનો અને વાહન ચાલકોને પડતી હાલાકી અને અગવડતાઓનો કાયમી અંત આવશે. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સાથે ખેરાલુ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ દેસાઈ અને અજયભાઈ બારોટ, રિક્વેશભાઈ દેસાઈ, વિનુભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ સહિતના અન્ય સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ હાજર રહીને કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રજાના હિતમાં લેવાયેલા આ કડક પગલાં અને કામગીરીથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે ખેરાલુ નગરપાલિકાના વિસ્તારમાં મારુંડા માતાથી શીત કેન્દ્ર જવાનો જે રોડ અગાઉ રાજ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો. અગાઉ એ વખતે આ કામમાં પુઅર ક્વોલિટી એટલે ખરાબ ક્વોલિટી થઈ હતી અને બાંધકામ મતલબ સારું રોડનું કામ નહોતું થયું. અને ફરિયાદ એ બાજુના રહીશના તમામ નાગરિકોની મારી પાસે અને નગરપાલિકામાં ગઈ હતી. તો એ વખતે જે તે કન્સ્ટ્રક્શન કંપની હતી એની ડિપોઝિટો હતી એ આપણે હોલ્ડ કરાવી હતી અને એની પાસે રજૂઆત કરી અને જે આ ખરાબ કામ કર્યું હતું એને ફરી કરવા માટે ત્યાંથી નગરપાલિકા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. અને એના ભાગરૂપે આજે એને સરસ કામ કરી રહ્યું છે. અને આજે મેં આ વિસ્તારના બધા આગેવાનો સાથે આજે રોડ ખરાબ થયો હતો એનું કામ ચાલુ હતું અને આજે વિઝિટ કરી અને કામ જોતા સારું થયું છે. મને આનંદ છે.